ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. હું છું રોજાસરા જયેશ. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે જે અત્યારે ઘઉંના જે કટર હાલે છે એમાં વધારે શોર્ટેજ છે. એટલે કે જે આપણે ઘઉંનો પાક હતો અને જે પાછતરા વાવેતર કર્યું છે ઘઉંનું જે ખેડૂત મિત્રોએ, એમાં અત્યારે હાર્વેસ્ટિંગ કરવાનો સમય આવી ગયો છે અને કટર પણ ચાલુ છે 4-5 દિવસથી. અને 19 માર્ચના રોજ આપણે એક માવઠું પડ્યું હતું, ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું પડ્યું હતું. એના કારણે જે ઘઉંનો પાક છે એ સંપૂર્ણ રીતે ઢળી પડ્યો હતો અને એક ઘઉંના પાકમાં એક મોટામાં મોટું નુકસાન થઈ ગયું હતું. તો મિત્રો, આજે જે કટરવાળા છે એ આજે ખેડૂતો પાસેથી ડબલ ભાવ લેશે અને છતાંય અત્યારે શોર્ટેજ એટલી બધી છે કટરની કે ખેડૂતો રાતને દિવસ ઉજાગરા કરી અને કટર માટે એના જે ઘઉં હોય છે એ હાર્વેસ્ટિંગ કરવા માટે, એટલે કે કાપવા માટે રાતને દી અત્યારે ઉજાગરા કરી અને કટર પાછળ દોડતા હોય છે. તો પણ ખેડૂત મિત્રોને જે ઘઉં હોય છે એના કાપવામાં હજી પણ લેટ એટલે કે વારો આવે એવું નથી. કારણ કે અત્યારે મિત્રો એક તો માવઠાની આગાહી છે કે જે આપણે 28 તારીખથી લઈ અને 31 તારીખ સુધી માવઠાની આગાહી છે. એના કારણે અત્યારે મિત્રો શોર્ટેજ ઊભી થઈ છે અને કટરવાળા છે એ ખેડૂતો પાસેથી ડબલ ભાવ લઈ રહ્યા છે કે જે 1 વીઘાના 500 રૂપિયાથી લઈ અને 550 રૂપિયા ભાવ હતો એ આજે 800 રૂપિયાથી 1000 રૂપિયા ભાવ લે છે. અને ખેડૂતોને એક મજબૂર કરી રહ્યા છે કે જે હાર્વેસ્ટિંગ ઘઉંનું છે એ કાપવા માટે, અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. એક તો ખેડૂત જ્યારે ઘઉં હાર્વેસ્ટિંગ થઈ ગયા પછી જ્યારે માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય છે ત્યારે ખેડૂતને પણ ઘઉંના યોગ્ય ભાવ એટલે કે પૂરતા ભાવ નથી મળતા. ખેડૂતોને મળે છે માત્ર 400 રૂપિયાથી લઈ અને 450 રૂપિયા ભાવ મળે છે. અને આ બાજુ કટરવાળા પણ એવું કરી રહ્યા છે કે જે રીતે ખેડૂત કઈ રીતે હેરાન થાય, આજે બધા એવું ગોતી રહ્યા છે કે ખેડૂતે આમાં શું ભૂલ કરી છે મિત્રો. કે એક તો કુદરત જે આધારે ખેડૂત ખેતી કરતા હોય છે, તો કુદરત પણ આ વર્ષે રૂઠા હોય એવું લાગે છે. કારણ કે માવઠા ઉપર માવઠું ચાલુ જ રહેશે. આપણે 19 માર્ચે એક માવઠું પસાર કર્યું અને પાછી આપણે ફરીને આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અથવા તો જે તે હવામાન નિષ્ણાતો હોય છે તેના દ્વારા 28થી લઈ અને 28 માર્ચથી લઈ અને 31 માર્ચ સુધીમાં એક આગાહી કરવામાં આવી છે કે જે આપણે કચ્છના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય અને આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, આ વગેરે જેવા આજે આટલા વિસ્તારો છે એમાં વરસાદની આગાહી છે. કદાચ વરસાદ ન પણ પડી શકે, તો વરસાદ ન થાય અને પવનને એવું કંઈ ન આવે એવી આપણે કુદરત પાસે આશા રાખીએ છીએ, જેથી કરી જે ખેડૂતનો જે પાક છે એ સંપૂર્ણ રીતે બચી જાય અને ખેડૂત સંપૂર્ણ રીતે પાકનું હાર્વેસ્ટિંગ કરી જે તે આપણે અનાજ કઠોળ નીકળે એ લઈ અને એક સંગ્રહ કરી શકે અથવા તો એને વેચવા માટે જે છે એ સારી ક્વોલિટીનો પાક નીકળે અને ખેડૂત એને શાંતિથી વેચી શકે. જો આમાં ખેડૂત પણ હેરાન થઈ રહ્યો છે, ખેડૂત તડામાર કરી રહ્યા છે. કારણ કે મારે પણ ઘઉં કાઢવાના બાકી છે, હજી મેં પણ નથી કઢાવ્યા કારણ કે હું પણ કટર વાટે છું. તો મિત્રો, અત્યારે કટરની એટલી બધી શોર્ટેજ છે કે આપણે ગમે એ ગામમાં ફોન કરવી તો અહીંયા પણ એવું જ કહેશે હજી 2 દિવસ પછી વારો આવશે. કારણ કે અને ડબલ ભાવ લઈ રહી છે. જો ખેડૂત ડબલ ભાવ પણ અત્યારે આપી રહ્યા છે. કારણ કે જે ખેડૂતે એક માવઠાનો સામનો કર્યો છે એમાં બીજું માવઠું જે એનો પાક છે એ નુકસાન ન થાય એના માટે અત્યારે ખેડૂત મજબૂર થઈ રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. તો ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને લાઇક આપી ખેડૂત મિત્ર સુધી શેર કરી અને કોમેન્ટમાં આપનો અભિપ્રાય જણાવો કે જો તમે ખેડૂત છો અને ઘઉંનો પાક વાવ્યો છે તો તમારા વિસ્તારમાં જે કટરવાળા છે એ 1 વીઘા દીઠ કેટલો ભાવ લેશે. જય જવાન જય કિસાન મિત્રો.